સુરતના વરાછા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। મંદિર દ્વારા 18 ફૂટ ઊંચો અને 28 ફૂટ લાંબો હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવ્યો છે। અંદાજે 3 થી 4 મહિનાની મહેનત બાદ 20 થી 25 સેવકોએ આ રથનું નિર્માણ કર્યું છે। ટ્રકની ચેસિસ પર તૈયાર કરાયેલા રથને આકર્ષક રંગારોગ અને સુશોભનથી સજાવવામાં આવ્યો છે। રથમાં સ્ટીયરિંગ સહિતની આધુનિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બીજી તરફ મંદિર ખાતે ભગવાન માટે પ્રસાદી, ફૂલોના હાર તેમજ અન્ય ધાર્મિક તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં બહેનોએ સેવા આપી છે અને માંગડ ચોકમાં ભવ્ય રંગોળી બનાવી રથયાત્રાના પર્વને આવકાર્યો છે। ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવા માટે મંદિરે પહોંચ્યા છે। મારું નામ જગદીશ્વર કુર્મદાસ છે અને હું ઇસ્કોન વરાછામાં સેવા આપું છું। આજે કઈ રીતનું આયોજન છે રથયાત્રાનું, શું કહેશો? તમે જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહ સાથે ઇસ્કોન વરાછાના તમામ મેનેજમેન્ટ કમિટી આયોજન કર્યું છે। 10 લાખથી વધારે વરાછાના વાસીઓ રથના અને ભગવાન જગન્નાથજીના દર્શન કરશે। તૈયારીની વાત કરીએ તો અલગ અલગ સ્થળ ઉપર, મુખ્ય સ્થળ ઉપર ભગવાન જગન્નાથજીની મહાઆરતી થશે। મિની બજારમાં આવા આપણા કહેવાતા સુરતના જેટલા પણ ઉદ્યોગપતિઓ છે, આપણા માનવંતા નેતાઓ છે, દરેક આવીને રથની મહાઆરતી ઉતારીને પછી રથનો અહીંથી પ્રારંભ થશે। મતલબ એક ઉત્સવ જે વરાછામાં હોવો જોઈએ, ખરો મહોત્સવ દરેક જનતા માટે, ઈ આજે ઉત્સવ જગન્નાથ રથયાત્રાના માધ્યમથી આવશે અને એમાં એક એકતાનો માહોલ તમને જોવા મળશે। મેડમ, આજે જગન્નાથની રથયાત્રા છે, કઈ રીતની તૈયારી છે અને શું કહેશો? આજે જગન્નાથની રથયાત્રામાં સ્પેશિયલી અમે બધી ઇસ્કોન IGF ગર્લ્સ મળીને મસ્ત રંગોળી બનાવી રહ્યા છીએ, કારણ કે જગન્નાથજીનું રથ અહીંયા છે અને જગન્નાથજી અમારા સેવાના દર્શન કરશે અને અમારે IGF ની બધી જ ગર્લ્સ મળીને અમે જગન્નાથજીની રંગોળી બનાવી રહ્યા છીએ અને ખૂબ જોરો શોરોમાં તૈયારી થઈ રહી છે। વરસાદ આવ્યો છતાં પણ અમે હિંમત ના હાર્યા અને પાછું અમે રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે। કેટલા વર્ષોથી આયોજન થાય છે? જગન્નાથ રથયાત્રા ઘણા વર્ષોથી થાય છે। એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદજીએ જગન્નાથ રથયાત્રા સ્ટાર્ટ કરાવ્યા પછી ભારતના ભારતની બહારના જેટલા પણ ઇસ્કોન મંદિર છે, હર એક શહેરમાં રથયાત્રા નીકળે છે। ઇવન આપણા સુરતમાં પણ 2-2, 3-3 રથયાત્રા નીકળે છે। કેવો ઉત્સાહ છે? ઉત્સાહ કેવો છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે, બહુ જ એક્સાઇટમેન્ટ છે। એટલી એક્સાઇટમેન્ટ છે કે અમને કઈ ભાન જ નથી કે અમે કઈ જગ્યા પર છીએ। અમને એટલું છે કે બસ અમે જગન્નાથજીના દર્શન કરવા માટે બહુ જ એક્સાઇટેડ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।